સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અહીંયા સોલાર કંપની દ્વારા 7 જેટલા ખેડૂતો રાજાશાહી વખતનો રસ્તો બંધ કરાતા ખેડૂતોને માલ સામાન લઈ આવતા અને જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તો બંધ કરાતા ખેડૂતોને 1 કિલોમીટર જેટલું ચાલીને પસાર થવું પડે છે। આ અંગે ખેડૂતોનું કહેવું છે કે મુશ્કેલીનો તો સામનો કરવો જ પડી રહ્યો છે, પરંતુ મજૂરો પણ મળતા નથી। કારણ છે માથા પર સામાન લઈ જઈને ફરવું પડે છે। મારી જમીન આવેલી છે પાછળ 362। એ 362 માં રસ્તો આ સોલાર કંપનીએ 1 વર્ષથી રસ્તા બંધ કર્યો છે અને આ જે રસ્તે અમે હાલી છીએ એ રસ્તો રાજાશાહી વખતનો રસ્તો ચાલુ છે, તો પણ એ રસ્તો હમણાંથી બંધ કરેલ છે અને અમે અનેક વાર રજૂઆત કરી છે। સરપંચ સાહેબને કરી છે, મામલતદાર સાહેબને કરી છે, જિલ્લા કલેક્ટરમાં ઠેઠ ગાંધીનગર સુધી અમે અરજી કરી છે, પણ અમારો કોઈ નિકાલ હજી સુધી આપ્યો નથી। આ અમારે અહીંથી ઉપાડીને અવારનવાર જવું પડે છે। રાજાશાહી વખતનો આ રસ્તો છે। મારો 371 નંબર આવેલો છે। 28 વીઘા જમીન છે। મારે અટાણે કપાસ વીણવો છે, ત્યાંથી ઉપાડીને લઈ જાય છે। પાણીના કેરબા ત્યાંથી ગાંહડીઓ ઉપાડીને લાવીએ છીએ। મામલતદારને રજૂઆત કરી છે, પછી અન્ય હંધાને રજૂઆત કરેલી છે, પણ આદિ સુધી કોઈ અમને અહીંયા આવીને સરપંચને હંધાને કીધેલું, પણ કોઈ કઈ અમારી કઈ ઓલી કરી। આ અમારે રાજાશાહી વખતનો રસ્તો હતો, એ અત્યારે સોલાર કંપની આવતા બંધ કર્યો છે। મારું ટ્રેક્ટર 4 દિવસ અંદર પડ્યું છે। અહીંથી મારે મજૂરને બીજું વાહન લાવીને ઘરે લઈ જવા પડે છે અને અમે તંત્રને રજૂઆત કરી, કલેક્ટરમાં રજૂઆત કરી, મામલતદારમાં કરી છે, ગાંધીનગર સુધી રજૂઆત કરી, કોઈ નિરાકરણ આવેલ નથી। મજૂરોને અહીંથી અકવીને લઈ જવા પડે અને પાણી મારે ઉપાડીને લઈ જવું પડે, કપાસે ઉપાડીને લાવવો પડે છે। ખેડૂતોની રજૂઆત આવી હતી, રસ્તો એમનો બંધ કરી દીધો છે એવી, એટલે મામલતદાર કોર્ટેક્ટમાં એમણે અરજી આપી છે। અમે એને પ્રાથમિક સુનાવણી અને સ્થળ સ્થિતિનું પંચનામું કરવા માટે સર્કલ ઓફિસરને જણાવ્યું છે અને સુનાવણીમાં બંને પક્ષકારોને